મહાદેવ મહાદેવ. તો આજે આપણે મિત્રો જૂના વાઘણિયા જે ભીડભંજન મહાદેવ મંદિરે આવેલા છે. તો આજે ભીડભંજન દાદાના મહત્વ વિશે આપણે દાદાને પૂછીએ કે એનું માધ્યમ શું છે અને અહીંયા કઈ રીતે ઉજવણી કરે છે દાદાની. તો આપણે દાદાની મોઢે જ આપણે સાંભળીએ તો શું છે દાદા આપણે અહીંનું માધ્યમ. તો મિત્રો બળસોત દાદાની મેન છે કે દાદાનું બળસોતને દિવસે પ્રાગટ્ય થયું છે. બરાબર. એક વાણિયાની ગાય હતી, દૂધી જાતી હતી. સમાજ દાયરો ભેગો થયો. દાદાને આપણે બિલના દાદાએ કેમ ખખોળ્યું ને એમ ખખોળ્યું, લિંગ નીકળી. પછી આ લોકોએ અધેર લેવા માટે કોશિશ કરી. તો દાદા એ અધેર નહીં આવવા માટે એમ નારાજ હતા. તો જેમ જેમ કોશિશ કરી એમ અંદર જતા રહ્યા. તો ત્યાંથી પછી એ લોકો અટકી ગયા. અને ત્યારબાદ બળસોતનો મહત્વ બહુ ઓછો છે. બળસોત એટલે દાદાની ગાય જે છે એ ગાય દાદા પાસે બળસોતની ગાય છે એ દાદા પાસે સન્મુખ જ છે. અને દાદા પુરાતની કહેવાય છે ઉપજ્યોતિર્લિંગ ભીડભંજન દાદા. હા, તો એમનો મહત્વ બહુ ઓછો છે બળસોતનો. અને દાદાએ ઘણા પરસાઓ પૂર્યા છે. એટલે એ ઉપજ્યોતિર્લિંગનો બળસોતનો મહત્વ છે. બોલો બીજું. તો દાદા આપણે અહીંયા જે બોરસદ નદી જે આપણે જે અહીંયા દાદાની જગ્યામાં જે આનંદ થાય છે તો એના વિશે કાંઈ તમે બે શબ્દો કહી શકો છો. હા, બળસોતનો અહીંયા એ દાદાનું પ્રાગટ્ય થયું તો બળસોતનો મેળો ભરાય. બરાબર. ઘણા ગામડાઓ ઘણાઓ બહારથી દાદાને જે માનતા હોય એ દર્શન આવે. બરાબર. અને બળસોતનો મહત્વ એ ઘણો છે. દાદાને બળસોત પછી શ્રાવણ પૂરો થાય દાદાને થાળ ધરાવવામાં આવે. દાદાને જે થાળ ધરાવે છે એ જે ભાવથી જે એની શ્રદ્ધાઓ માનતાઓ હોય સંપૂર્ણ થતી હોય છે. એ રીતે દાદાના બળસોતના માનવાવાળા હોય છે. તો મિત્રો આજે આપણે અહીંયા જે દાદાએ જે વાત કરી કે ભીડભંજન મહાદેવ જે આપણે પ્રાગટ્ય દિવસ નથી આપણે દાદાની જગ્યાએ જે મેળો ભરાય છે, આનંદ કરે છે, આજુબાજુના બધાના ગામડાના લોકો જે બધા અહીંયા આવે છે. અને રાત્રે અહીંયા આપણે તમે જોઈ શકો કે રાત્રે પ્રસંગ પણ હોય છે દાદાની જગ્યાએ કે આપણે કોઈ સંતવાણી કાર્યક્રમ છે કે કોઈ ભજન લોકગીતો એવું બધું આપણે અહીંયા આયોજન કરવામાં આવે છે દાદાની જે જગ્યામાં. બરાબર. અને બહુ મજા આવે એવું છે. અને તમે પણ અહીંયા એકવાર અવશ્ય તમે મુલાકાત લો. જે આપણે બોરસદ નદી તમે મેળા નદી તમે પધારો, બહુ મજા આવશે તમને પણ. અને દાદાના સાક્ષાત દર્શન કરો જે પ્રાગટ્ય દાદા છે ભીડભંજન મહાદેવ જે પ્રાગટ્ય દાદા છે, સ્વયંભૂ દાદા છે.